સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવાનની ચાકુ મારીને ઘાતકી હત્યા કરાઈ હતી। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવાનની ચાકુના ઘા મારી ઘાતકી હત્યા કરાઈ હતી। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આ હત્યાની ઘટનામાં મૃતક ગુડ્ડુ સોની અને આરોપીઓ ચારેય એમની સોસાયટીના એક જ મકાનમાં ઉપર નીચે ભાડે રહેતા હતા। થોડીક બચી ગયા બાદ આરોપી કિશન કુમારે શાકભાજી કાપવાના ચાકુથી ગુડ્ડુ સોની પર જીવલેણ હુમલો કર્યો હતો। ચાકુના ઘા સીધા પેટના ભાગે લાગતા ગુડ્ડુનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। હત્યાના તરત બાદ ચારેય આરોપીઓ પોતાના વતન બિહાર ભાગી જવાનો પ્લાન બનાવી રવાના થઈ ગયા હતા, પણ અમરોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરતા તેમને રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લીધા છે। હત્યા પાછળનું કારણ શું હતું તે જાણવા માટે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે। હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। સુરત પોલીસે ઝડપપૂર્વક કામ કરતા દોષિતોને પકડ્યા છે અને ગુનો ઉકેલવાની કામગીરી ચાલુ છે। ગઈકાલ તારીખ 16/9/2025 રોજ સાંજના સમયે ગુડ્ડુ શિવસાગર સોની નામના વ્યક્તિની કેટલાક ઇસમોએ હત્યા કરેલી છે। જે ગુડ્ડુ તથા હત્યારાઓ શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના રહેવાસીઓ છે। મૂળ તેઓ તમામ યુપીના રહેવાસી છે। છેલ્લા 4-5 વર્ષથી સુરત ખાતે આવી સેન્ટિંગના તેમજ ટેક્સટાઇલના મજૂરી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સામાન્ય બાબતમાં બંને વચ્ચે ઝઘડો થયેલો અને ગુડ્ડુ તથા અભિષેકના ઝઘડાને કારણે બાકીના 3 આરોપીઓ જેમાં કરણ દ્વારા ગુડ્ડુને છરી મારવામાં આવેલી। આ છરી કરણે ઓનલાઈન ગઈકાલના રોજ મેસો વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલી અને જોગાનુજોગ ગઈકાલ સાંજનો ઝઘડો થયો તેમાં આ જ છરીનો ઉપયોગ મૃતકની હત્યા નિપજાવવા માટે કરવામાં આવેલો। શાકભાજીની લારી પર સામાન્ય બોલાચાલી મૃતક અને અભિષેક નામના વ્યક્તિ વચ્ચે થયેલી। આ જ ઝઘડાના ભાગરૂપે સમાધાન માટે ભેગા થયા અને તે દરમિયાન સમાધાન દરમિયાન જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કરણ દ્વારા તથા તેના 3 સાથીઓ દ્વારા મૃતકની હત્યા કરી મૃતક યુપી ખાતે ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડેલા છે અને હાલમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।